જય ખુખાન મેડીમાં દુઃખ પડે ત્યારે માતાજી સાંભળે તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું। જય ખુખાન મેડીમાં એવો વિશ્વાસ રાખજો, ભલે ખાલી દેખાતી નહીં પણ ડગલે ને પગલે હું છું। પણ તમારું દુઃખ ના મટે, તમારી કોઈ તકલીફ જલ્દી દૂર ના થાય તો કિસ્મત ભાગ્ય નહીં માનવાનું, પણ એવું વિચારી લેવાનું કે માં આ દુઃખ પડ્યું ને તારે તારો ભેટો થયો છે, આ દુઃખમાં તું અમારી સંભાળ લેવા માટે મળીશ। ભલે માં દુઃખ 5 વર્ષે મટતું પણ તું માં દુઃખમાં જોડે રહેજે બસ। ભલે દુઃખ દૂર ના થાય ચિંતા નહીં, દુઃખ દૂર નહીં થાય ચિંતા નહીં માં, ધીરે ધીરે તારી રીતે કરજે તું તાર। કેમ કે તમારા દુઃખ દૂર કરવા માટે મારે શું કરવું પડે તમને ચો ખબર છે। મારા જેટલા તમારા કર્મો ચેક કરવા પડે, તમારા બાપ દાદાના કર્મો ચેક કરવા પડે, તમારી જેટલી ભક્તિ ચેક કરવી પડે, તમારી અંદર જેટલું પુણ્યદાન પડ્યું છે એ જોવું પડે। પણ જો તમે પુણ્યદાન ઓછા કર્યા હોય, પાપ વધાર કર્યા હોય, તમે મારી માનતા રાખો અને હું તમારા કામ કરવા જાઉં તો મારા ભગવાનનો વિધાન મને રોકે કે જો આવા ભક્તોના તાર કામ કરવા હોય ને તો અત્યાર સુધી એને બહુ ખોટા કર્મો કર્યા છે, બહુ પાપ કર્યા છે, પણ આના કામ કરવું હોય ને તો એમને એમ નહીં થાય। એના પાપ પુણ્યના લેખા જોખા જોઈ લેજે તો કદાચ તમારા ખાતામાં હું જોઉં કે પાપ વધાર પડ્યું છે, પાપનું પલ્લું ભારે છે, એટલે હું દરેક દીકરાઓ દીકરીઓને શીખવાડું છું, એક સલાહ આલું છું, માર્ગદર્શન આલું છું। દીકરાઓ કઈ ના થાય ને તો કઈ નહીં, પણ આવા પશુ પક્ષીની થોડી થોડી સેવા કરતા રહેજો। મારા નોમે કરો, તમારી કુળદેવીના નોમે કરો તો એ કદાચ 5 કિલો ચકલાન ચણમાં તમારું ચયું દુઃખ જતું રહે શી ખબર પડે, એ તો સમય જતા પડે। પણ આજના માણસો તાત્કાલિક હિસાબ જોઈએ, આજે ભક્તિ ચાલુ કરી અને તાત્કાલિક સુખ જોઈએ તો હું માતા નહીં દુનિયાના છેડામાં જઈ આવો। તાત્કાલિક જો કોઈ ભગવાન માતાજી તમને સુખી કરત મને કાંઈ કહેજો કે આ માતાજી હતા ના ભગવાન હતા, તાત્કાલિક અમને 5 રવિવારમાં સુખી કરી નાખ્યા। બને એવું? ક્યારેય ના બને, ક્યારેય ના બને। એના માટે એની ભક્તિ કરવી પડે, અને ભક્તિ કોને કહેવાય? સેવા, પરોપકાર, દયા ભાવના બીજા પ્રત્યે આવતી હોય ને તો એ ભક્તિ છે। પણ આજે માણસ પોતાનું પેટ ભરવા તૈયાર છે, ભલે ને બહાર ગાયો ભૂખી મરતી, કૂતરા ભૂખે મરતા, આવા પશુ પક્ષી જીવ ભૂખે મરતા, પોતાને જ તરસ લાગે પોતે જ પાણી પી લેવાનું, બાજુવાળાને પૂછવાનું નહીં પાણી પીવું છે કે નહીં। આજનો માણસ આવો સ્વાર્થી છે। પણ જેણે હંમેશા કદાચ કોકના ખવડાઈને ખાધું છે, જેણે હંમેશા કોકના ખવડાઈને ખાધું છે, એના ઘેર કદાચ કોઈ પ્રારબ્ધનું દુઃખ આવી જાય કર્મોનું, છતાં એ દુઃખમાં હું પોતાની વાડ બની રક્ષા કરવા વાળી મેરડી માતા છું। એને અહેસાસ તો ના થવા દઉં, એના દુઃખમાં એટલો આનંદમય રાખું ને એને એવું લાગે કે મને કોઈ દુઃખ જ નહીં। દુનિયા એમ કે આ દુઃખી છે પણ તમને એટલો આનંદ રાખો, એટલો હરખનો હસતો રાખો ને, ભલે તમારા જોડે કશું જ ના હોય પણ સુખ અંદરનો વિષય છે, બહારનો વિષય નથી। આજે પૈસા કમાવશો, પૈસા કમાવો તે નોકરી ધંધો કરો છો ને, જે બી મહેનત મજૂરી કરો છો શેના માટે? પૈસા માટે। તો એ પૈસા તમારી જોડે આવી જાય, હાથમાં આવે એટલે તમને આનંદ લાગે, તો તમે પૈસાના ભૂખ્યા નહીં, તમે આનંદના ભૂખ્યા છો। તો તમારા આત્માને શું જોઈએ છે? આનંદ। હવે આનંદ તમે પૈસામાં ખોરો છો, માન સન્માનમાં ખોરો છો, સારા કપડાં પહેરવામાં ખોરો છો, સારા ઘરમાં ખોરો છો, પણ અહીંયા જે તમે સુખ એ પૈસા ગાડી બંગલામાં માન સન્માનમાં ખોરો છો ને એવા પૈસા વાળા, ગાડી વાળા, બંગલા વાળા એ તે સુખ ખોરે છે। હવે એ શેનું ખોરે છે એમને પૂછી આવજો, જાઓ
મૂળા ધોખો જ છે સુખનો. કોઈ સુખ સાચું મળતું બધા એકબીજાને બતાવો છો કે હું સુખી છું, કોઈ સુખી નથી આ સંસારમાં. આ વિશ્વાસ રાખો. માથા પીટો છો ને, માથા પસાડો છો ને, અમે દુખી માડી, અમે એવા કેવા પાપ કર્યા કે અમે દુખી, આખું અમારું કુટુંબ સુખી છે, અમારા બધા હગાવાળા બધા સુખી છે, માં અમે એવા કેવા કર્મો કર્યા કે અમે જ દુખી. એમનું દુઃખ જોવા ગયા છો તમે કોઈ દાડો? એ દરવાજા વાગી રોતા હોય છો, ખબર હોય તમને. માતાજી હું બહુ માનું છું તમને, હું મારી ચામુંડાને બહુ માનું છું, મારી મહાકાળીને બહુ માનું છું, મારી મેલડીને બહુ માનું છું માં. પણ જે નહીં માનતા એ બધામાં સુખી અને હું માનું એ દુખી. આવું ચમ આવું થાય છે કોકને. તો એ સુખના ખાલી નાટક છે. કોઈ દાડે જે વ્યક્તિનું તમે નામ દો છો, જે વ્યક્તિનું ઉદાહરણ આલો છો, એ વ્યક્તિ જોડે ક્યારે બેઠા છો તમે? સુખ દુઃખની કોઈ દાડે વાત કરી છે? એ તમને મળે તો કેમનું છે કે મજામાં આનંદમાં એવું જ કહે છે ને, સુખી છું ભલે દુઃખી હોય. પણ એ દુઃખ કોને કે? એનો જે ખાસ માણસ હોય, એનો મિત્ર હોય, એની બેનપણી એને કે, એનો ભાઈબંધ ને એનો મિત્ર જોણતો કે એની બેનપણી જોતી કે આ કેટલો દુઃખી છે ને આ કેટલી દુઃખી છે. બીજા કોઈને ખબર હોય નહીં. તો તમારે એવું નહીં માની લેવું કે અમે દુઃખી છીએ અને આખો સંસાર સુખી. ના, ઘેર ઘેર દુઃખ છે, પેઢીએ પેઢીએ દુઃખ છે. જે ભગવાન માતાજીથી વિમુખ છે, જે ધર્મના માર્ગથી વિમુખ છે, એ બધા દુઃખી દુઃખી ને દુઃખી કંઈક ની કંઈક વાતે. ભલે અજબોપતિ કહેવાતા, ભલે ઇસ્ત્રી ટાઈટ કપડા પહેરતા, પણ કોઈ સુખી નથી. હવે એ સુખની વાત કરું. તમે જે ઉદાહરણ આલો, ગાડી, રૂપિયા, બંગલા, જમીનો, માન સન્માન, તો એ છે ને તમે એવું કહેતા હોય ને કે અમે ભક્તિ કરીએ છીએ માં, અમે દુઃખી, અમે તો સાયકલ લઈને ફરીએ. પેલો નહીં કોઈ માનતો, નાસ્તિક છે, કોઈ માતાજી ભગવાનને નહીં માનતો, દારૂ પીવે છે, માંસ મટન ખાય છે, તો એ ગાડી લઈને ફરે. ચમ આવું? એનું કારણ કહું, સમજણ પડે એના માટે. એટલે આ દેવી શક્તિ જોડે આ જે રિહામણા કરવાના થાય છે ને એ બધા મેલ દો. અમુક વાર રિહાઈ જાય દુઃખ ના મટે એટલે જવા દો ને. માતા જ નહીં વાપરતી. અલે માતા વાપરે છે પણ ત્યાં થયા ને માતાનું